કારણ કે જો અર્જુનને જેટલો વિયોગ હોય ને એટલો એનાથી ડબલ વિયોગ તો દ્રૌપદીને હતો, પણ છતાં એના શબ્દમાંથી નીકળ્યું કે આપણાથી ગુરુ પુત્ર છે, બ્રાહ્મણ પુત્ર છે, એનો વધ કરાય. તો કે કરવું શું? ભગવાન કે એના મસ્તકનો મણી લઈ લ્યો અને એની શિખાનું છેદન કરીને એને છોડી. કારણ કે શિખા વગરનો બ્રાહ્મણ છે ને એ બ્રાહ્મણનું અપમાન કહેવાય. એટલે ઘણા એમ કે બ્રાહ્મણની શિખાની મસ્કરી કરવામાં આવે તો એ પણ ગુનો છે, એ બ્રહ્મ હત્યા, બ્રાહ્મણને માર્યા બરાબર છે. આપણે એમ કે ચોટલી વારો જાય એટલે પાપ લાગી જાય. કારણ કે બ્રાહ્મણની શિખાની મસ્કરી કરવામાં આવે, એની જનોયની મસ્કરી કરવામાં આવે તો પણ બ્રહ્મ હત્યા છે. એનું પ્રમાણ આયા છે કે ભગવાન એમ કીધું કે એની શિખા કાપી નાખશો ને એટલે મરી ગઈ.